જય સોમનાથ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ મિસ્ટર મલ્ટી મેકેનિક ચેનલ. મિત્રો, આજે આપણી પાસે છે ને સાઇન આવ્યું છે. સાઇન બંધ હાલતમાં છે, કન્ડિશન એવી હરખી છે. મેં આમ આપે મેળા હવે બંધ હાલતમાં આવ્યું. આપણે કીકુ મારીને જોઈ હું ફોલ્ટ છે જોઈ લે હાલત. તો મિત્રો આપણે જોવો, ચાવી બંધ છે. હવે ચાવી ચાલુ કરી, કીકુ મારી દે. કિકમાં કમ્પ્રેસર નથી, ઇન્જિન બોલતું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે કમ્પ્રેસર નથી. કોમેન્ટ કરો મિત્રો કે કમ્પ્રેસર નથી તો શું ફોલ્ટ હશે ગાડીમાં, શું ખોલવું પડશે, કમેન્ટ કરી દો. આપણે કીકુ મારી પેલા બધાય કમેન્ટ મારી દો કે આમાં શું ફોલ્ટ છે, પછી આપણે ખોલી મારી દીધી. તો મિત્રો હવે આપણે ખોલી જોઈએ શું ફોલ્ટ છે. આપણે સ્ટેન્ડ ઉપર રાખી દઈ. મિત્રો આ ગાડીની આપણે તમે કન્ડિશન જો, ગાડીની કન્ડિશન કેવી, આખો ઓરોપાણા કેવું હોય છે તમે એ વિચાર કરો કે ગાડીની હાલત કેવી. ભલે હાવ ખરાબ નથી પણ આ માપે મેળે. આ ગ્રાહક છે ને આમાં ખર્ચો બહુ જોઈએ એવો કરતો નથી, માપે મેળે કરે. કંઈક સારું લાગે બંધ પડે. હાથ અમે કરેલા છે, બીજે બધી લગાડેલા. હજી ભાઈ ને હાલતી બંધ થાય ત્યાં ભાઈ ગાડી લઈને આવ્યા છે. ગાડી મૂકીને જ વિજ્ઞાન ખબર જ હતી ખર્ચો જાદો લાગે. મિત્રો ટાંકીની સીટ ને પડીએ તો ખોલી નાખાય. થોડોક આપણે કેમેરો પાસે લઈ ઇન્જિન નું ખોલી તમને પણ દેખાય કે આપણે પેલા તો આપણે આપણા માના ભેગા કરી પછી આપણે કેમેરો ઓરો લઈને આપણે ખોલી. ये बोल बोलो ना મિત્રો કે પેલા બધી બોલી જાય ને બોલે. મિત્રો આમાં આટા તો રેડી, અંદર એકમાં આટા જેવું એવું લાગે છે. આપણે જોઈ લેવું આમાં ઓઇલ આવતું હતું એટલે એ આપણે આટાનું કરી નાખ્યું. આના આટા રેડી. ઓઇલ તો આવે પણ પડી હતી દાદાજી એટલે ઓઇલ તમને લાગે
ઓઇલ નહીં આવતું આપણે ઓલી બાજુ વહી જાય, એ બાજુથી ખોલી એટલે તમને એ સાઈડનું દેખાઈ જાય. તો ચાલો મિત્રો અરે આ એનું આપણે સ્ટેન્ડ ગોઠવી દીધું, આ સાઈડનું ખોલી નાખીએ. La boca. Cuidado. Ya está con la ¿qué estás? હવે હેડના આપણે ટોપાના બોલ ખોલી નાખી. ટોપાના બોલ ખોલીને પછી અહીંયા અંદર 8 નંબરના આપણે 10 નંબરના 2 બોલ આવશે. એ 2 બોલ ખોલીને પછી હેડ કાઢીને જોવું કે એમાં વાલ વળી ગયા છે કે પછી વાલ ન વળ્યા હોય તો કદાચ આપણે રીંગું ચોંટી ગઈ હોય તો એવું બને. તો પહેલાં હવે આપણે આ 4 બોલ ખોલીને જોઈ લઈએ. 4 બોલ ખોલી હંમેશા મિત્રો આપણે આ 4 બોલને ઢીલા કરીને હાવ ખોલી નહીં નાખવાના. અંદરના જે 2 બોલ 10 નંબરના હોય ને એ પણ ખોલવાના. આને છે ઢીલા કરી પછી અંદરના ખોલવાના. ડાયરેક્ટ જો તમે આને ખોલી નાખો અને પછી 10 નંબરના 2 બોલ ખોલો તો ઘણી વાર શું થાય, ખુલે નહીં ને આટા વૈયા જાય, કારણ કે એ 2 બોલ માથે વજન આવે. એટલે આને ઢીલા કરીને પછી અંદરના 2 બોલ 10 નંબરના આવે ને એ ખોલી નાખવાના. એને હાવ ખોલીને કાઢી નાખવાના પછી ખોલો. નંબરના બોલ ખોલ નાખ્યા. આપણે આ ખોલ નાખ્યો. હજી આપણે ઉપરના ટોપાના જે હેડના જે 4 બોલ હતા ને ઢીલા કર્યા તેને હવે હાવ ખોલી નાખી. મિત્રો 4 હેડના આપણે જે નટ બોલ કહી, બોલ તો ન કહે પણ નટું કહેવાય. 4 નટું ખોલ નાખી. પણ તમે કહો કે એને આ ટાઈમિંગના બોલ ઢીલા કર્યા પણ ટાઈમિંગનું ચક્કર કાઢ્યું નહીં, બોલ ખોલ્યા નહીં. પણ હવે મિત્રો પહેલાં એ ખોલીને હવે ટાઈમિંગનું આપણે ચક્કર ખોલશું અને ખોલીને એને ચેનને આપણે વારેથી બાંધશું. કારણ કે જો એમને રાખશું તો અંદર વહી જાય, અંદરથી કાઢવી અઘરી પડે. એટલે આપણે ને વારેથી બાંધીને ટીંગાડી દેવું એટલે અંદર વહી ન જાય ને ચેન દાંતી છટકે નહીં. નકર ઘણી વાર હું એમને મૂકી દેવામાં દાંતી છટકી જાય, અંદર વહી જાય તો દાંતી સેટિંગ ન આવે. એટલે આપણાને ખોલીને પછી વારેથી બાંધી આપણે 8 નંબરના 2 બોલ ખોલી નાખ્યા ટાઈમિંગના. જોઈ લ્યો ટાઈમિંગ ચક્કર આપણે કાઢી નાખીએ. આ ટાઈમિંગ ચક્કરે આપણે કાઢી નાખ્યું અને ટાઈમિંગ કરીને આપણે વારેથી બાંધી દઈશું એટલે અંદર ન વહી જાય. અંદર વહી જાય તો આપણે થોડુંક પછી કામ વધી જાય, ખોલવું જાજુ પડશે. એટલે આપણે ખોલવું ન પડે એ માટે આપણે બાંધી દઈએ. અત્યારે પછી આપણે હેડ ખોલીએ એટલે આપણે હંમેશા જો પેલા આ ખુલશે, ઉપરના જે રોકર હોય ને રોકરનું આપણું ખુલી જાય અને આપણે પહેલાં કાઢી લેવાનું. અને એને આ પીનું ખાસ ધ્યાન રાખવાની હોવી જોઈએ. ફિટ કરતી વખતે નહીં હોય તો એમાં સેટિંગ નહીં આવે. આને કાઢી લીધું. હવે આપણે હેડ ખોલશું એટલે હેડ ખોલ્યા પછી ખબર પડશે હું વાંધો હે. તો મિત્રો તમે આમાં જુઓ કે વાલ તો હજી વૈરા નથી પણ કમ્પ્રેસર વહી ગયો એટલે વાલ આપણે કરવા જ જોઈએ.
અને વાલ કરીને પછી ખ્યાલ આવે ખોલ્યા પછી શું વાંધો હોય. હવે આપણે પિસ્ટન જોઈ લે એટલે એમાં કદાચ રીંગું ચોંટી ગયું હોય તો પણ બને, કદાચ ઓઇલ વગર હાલી ગયું રીંગું ચોંટી ગયું હોય તો હવે છે ને આપણે બ્લોક ખોલીને જોઈ લઈ કે રીંગું ચોંટી છે કે નહીં. બ્લોક ખોલી નાખી. તો મિત્રો તમે આ બ્લોકમાં જોઈ શકો છો કે આના બ્લોક એ ખરાબ થઈ ગયેલો છે, રીંગ ઘાઈ ગયો, રીંગું ચોંટી ગઈ છે, દેખાય છે બ્લોક ઘાઈ ગયો છે. એટલે આપણે બ્લોક પિસ્ટન કરી નાખવાના છે, કારણ કે જો કદાચ આમનો માને હકવી તો ઓઇલ ઉપાડ છે. દેખાય ઘાઈ ગયેલું આ રીતનું છે કન્ડિશન ગાડીની. બ્લોક એ ખરાબ છે એટલે આપણે બ્લોક પિસ્ટન કરવા જોઈએ. હેડ એ કરી નાખી, કોમ્પ્રેસર નથી એટલે. તો મિત્રો આમાં છે ને જોતા થોડો પિસ્ટનની કન્ડિશન જોવો એટલે તમને ખ્યાલ આવી જાય. દેખાય છે ને ઓલી બાજુથી તમને બતાવું, પિસ્ટન કાઢીને બતાવું, કારણ કે ગાડી ઓઇલ વગર હાલી ગયેલી લાગે છે એટલે એની હિસાબે રીંગું ચોંટી ગઈ છે. રીંગું ચોંટી ગઈ એની હિસાબે કમ્પ્રેસર વહી ગયું. હમણાં તમને પિસ્ટન ખોલીને બતાવું. પિસ્ટન ખોલવા માટે અહીંયા આપણે ગાભો અંદર રાખશો એટલે કદાચ લોક અંદર નો વયો જાય. ગાભો રાખીને પછી આપણે લોક કાઢી. આપણે ઓલી બાજુથી કાઢી લોક કાઢીને પછી અહીંથી નીકળે, કારણ કે આ બાજુ પેડ છે તો ફિટ કરતી વખતે આપણને સેટિંગ ન ત્યાં નવું હોય છે તો આપણે ઓલી બાજુથી ખોલે એટલે આપણે સુટેબલ આવે. લોક લોક નીકળી ગયો મિત્રો. લોક ઉડીને આવ્યો, આ ઉડીને આપણી પાસે આવ્યો એટલે વાંધો ન હોય. તમને દેખાય છે આ લોક કદાચ જો એન્જિનમાં વહી જાય તો એન્જિનમાં ક્રેન્ક અને બીજું પણ ખરાબ થાય. એટલે આપણે લોક કાઢવા માટે હંમેશા ગાભો રાખવો જરૂરી, પછી કાઢે. હા, આપણે પિસ્ટનની ઓલી પિન ઓલી બાજુથી આપણે ઠપ કરશું ને પછી નીકળી જાય. મિત્રો પિસ્ટનની જે પિન હોય ગઝલ પિન એ હવે નીકળતી નથી, જામ છે. ઓઇલ વગર હાલી ગયા એટલે એની જામ થઈ ગયેલી છે. એને કાઢવા માટે બહુ મહેનત કરાય છે. ખોલી એટલે ખ્યાલ આવે તો વિડીયોમાં બેનારીઓ જોવો આપણે કઈ રીતના ખોલી, કારણ કે બ્લોક પિસ્ટન તો ફેલ છે. ખોલીને રોડ પણ જોવો જોઈએ, રોડમાં વાંધો છે કે શું છે. તમે મિત્રો જોઈ રાખો જાતા ને આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો. મિત્રો તમે ક્યાં ક્યાંથી વિડીયો જોવો અને આપણા વિડીયો કેવો છે, અને પહેલી વાર આપણે વ્લોગ ટાઈપનો વિડીયો બનાવ્યો છે એટલે કેવો લાગે છે કોમેન્ટ કરજો. અને આપણે ખોલી થોડીક મહેનત થાય. તો મિત્રો આપણે છે ને ગઝલ પિન નીકળતી નથી અને થોડુંક વધારે હાઈડ છે, બહુ વધારે ઠપ કરવામાં પછી રોડને તકલીફ થાય. એટલે આપણે એક કારીગર મિત્રની આપણે હેલ્પ લેવું ને એ આપણે લાલભાઈ છે, એ પણ ગેરેજવાળા મિત્ર છે. એને કહી તમે અહીંથી જે રોડને ધક્કો રાખો, હું ઓલી બાજુથી ઠપકારું પછી આ રીતનું નીકળશે. ચાલો આવી જાઓ લાલભાઈ, આપણે છે આમાં હેલ્પ કરાવો છે ને. એટલે તમે આ રોડને કંઈક છે આ રીતના ધક્કો રાખો. આપણું મોબાઈલ પસારતા નહીં લાલભાઈ. તમારે શું છે? હથોડી મારવી છે તમારે? હા તો હથોડી જ મારવી. બીજો પાઇપ છે. શું છે? બીજો પાઇપ છે.
એટલે કેવડું પાઇપ ગોળ બટકું ક્યાં મારવાનું ચાલુ ચાલો આવો હવે આ ભાઈ આપણે રાખ્યો હું ફક્કર હું એક્સલથી આ એટલી આ ઇન્જિનની કન્ડિશન છે બ્લોક પિસ્ટનની પછી પિસ્ટન કાઢી પછી ખબર પડે લોડ કેવો છે આવે તો શું ખડકો લાગે આપણા કારીગર મિત્રને ખડકો લાગે આપણે એને ગાભો આપણે આપી દાન દઈએ. કરી છી દાન કરો છો હા દાન કરો તમે આપણે કારીગર મિત્રને થોડું કેવું પડે કે થોડીક સભ્યતા રાખજો કારણ કે કેમેરો આપણે વિડીયો બધા જોવે છે એટલે કાંઈ નક્કી ન હોય. થોડાક ઓકે આપણે વાહ લે ઓકે ઓકે શાંતિ તમારું રાખજો. કામ સારું છે હા. ચાલો અડી ગયું મિત્રો છે, અહીંયા છે. ફાઇનલી આપણો આ પિસ્ટન નીકળી ગયો છે અને પિસ્ટનની કન્ડિશન આ તમે જોવો ગજબ છો. છે એ તમે ઘડી શાંતિ રાખો. ઓકે બાય બાય હવે આપણા કારીગર મિત્ર લાલભાઈ છે મારું મોઢું તમને દેખાતું હોય ન દેખાતું હોય એનું પણ હવે એને આપણે બતાવી જોયા તો મિત્રો ફાઇનલી પિસ્ટન બહુ મહેનત કરાવી તમે જોયો વિડીયોમાં આપણે કારીગર મિત્રની પણ હેલ્પ લીધી આપણો કારીગર મિત્ર ક્યાં જાવ તમે તમારો ફેસ બતાવો આપણે જેની હેલ્પ લીધી આપણે કદાચ ગમી એ ગેરેજ આપણે હેલ્પ કરવા જઈએ અને આ આપણો કારીગર છે કારીગર નહીં પણ આપણો મિત્ર છે અને ગેરેજ પણ છે તમે એનું મોટું જોઈ શકો અને ક્યારેય પણ કામ પડે તમે વિડીયો જોતો આ ભાઈ આપણે કારીગર છે મહાદેવ ગેરેજ છે અને આપણું ગેરેજનું નામ છે જ નહીં મલ્ટી ઓટો ગેરેજ રાખો તો વાંધો નહીં. અને પિસ્ટન કાઢીને તમે પિસ્ટનની કન્ડિશન જોઈ લો હાવ ઓઇલ વગર હાલી ગઈ છે હવે જોઈ લો તમે જોઈએ રીંગું ચોટી ગઈ છે કમ્પ્રેસર જરાય નહોતું અને ઓઇલ તો કદાચ ઓઇલ વગર હાવ આખી નાખેલી છે ભાઈ એ ભાઈ કેવા માણસો છે જેમ આમ નિર્દયતાથી ગાડી ઉપર આપણે એને હાકેલી છે તમે પિસ્ટનની કન્ડિશન જોઈ લો તો હાવ પિસ્ટન ખરાબ છે એની હિસાબે આ રીંગું ચોટી ગઈ હતી કમ્પ્રેસર વહી ગયું હતું આપણે ગમે એમ મહેનત કરો તો ઉપડે નહીં તો હવે આપણે ક્રેન્ક રોડની પ્લે છે એ જોઈ લઈ ને અને આપણો આ વિડીયો પછી ક્રેન્ક રોડની પ્લે જોઈને પછી ખ્યાલ આવે કદાચ એન્જિન ખોલવું પડે એમ છે કે નહીં નથી આડી પ્લે છે એટલે તમે જોઈ લો આમાં આપણે આખું એન્જિન નથી ખોલવું પડે એમ ને આપણે ગ્રાહકને હેડ બ્લોક કરીને વ્યવસ્થિત એક નંબર કામ કરવાનું છે તો મિત્રો આપણે આ પહેલો આવો વિડીયો બનાવ્યો છે આપણે સાઇનનું એન્જિન ખોલ્યું પહેલી વાર વ્લોગ જેવો વિડીયો બનાવ્યો વ્લોગ તો નહીં પણ વ્લોગ જેવો વિડીયો બનાવ્યો છે આ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ ફરજિયાત કરજો કે કેવો લાગ્યો અને આપણા એન્જિન જે આપણે હેડ બ્લોક ખોલ્યા છે એનું જે ફિટિંગ વિડીયો પણ બનાવશું એ તમે આપણા આગળના વિડીયોમાં જોઈ લેજો આ પાર્ટ 1 છે પાર્ટ 2 પણ બનાવશું કારણ કે આમાં બનાવવામાં લાંબો વિડીયો થઈ જાય એટલે આપણે આ ટૂંકો વિડીયો બનાવશું પછી આગળના વિડીયોમાં તમે પાર્ટ 2માં જોઈ લેજો અને આપણો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ જય સોમનાથ